નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 12.1નો દાખલા નંબર 1 શીખીશું। સૌપ્રથમ એની રકમ વાંચીએ। બે ઘન પૈકી પ્રત્યેકનો ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો। આપણે અહીંયા બે સમઘન ભેગા કરી અને એક લંબઘન બનાવેલો છે અને એ લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે। હવે આની અંદર સૌપ્રથમ આપણે જે સમઘનનું ઘનફળ આપેલું છે એના ઉપર સમઘનની એક બાજુની લંબાઈ શોધીશું અને એના આધારે આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી જશે લંબઘનની, અને પછી લંબઘનના કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકીશું, કિંમતો મૂકીશું, સાદું રૂપ આપશું એટલે જવાબ આવી જશે। જો પૂરેપૂરું ધ્યાન આપજો, ખૂબ સરળ દાખલો છે અને આઈએમપી છે, વારંવાર પૂછાયેલો છે આ દાખલો, બરાબર છે। હા, આ રકમ બદલાતી રહે છે। અહીંયા 64 આપ્યા છે, ક્યારેક 125 પણ આપેલા હોય છે। બોર્ડની પરીક્ષાની અંદર ઘણીવાર આ દાખલો પૂછાયેલો છે। સૌપ્રથમ આપણે અહીંયા જે સમઘનનો ઘનફળ આપેલું છે એ લખીએ। સમઘનનું ઘનફળ, ઘન એટલે સમઘન, જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ સરખું હોય એને સમઘન પણ કે, અહીંયા આપણે ઘન શબ્દ વાપર્યો છે તો લખીએ ઘનનું ઘનફળ બરાબર 64 સેમી ઘન। તેથી અહીંયા ઘનફળનું સૂત્ર લખીએ આપણે। અહીંયા સમઘનની બાજુને એ કહીએ તો એ ઘન બરાબર 64 સેમી ઘન। હવે લખવાની જરૂર નથી, તેથી 64 કોઈકનો ઘન છે। કોનો ઘન છે? તો કે 4નો ઘન છે। બંને બાજુથી ઘન ઘન દૂર કરીએ તો એ બરાબર આપણને મળી જશે 4 સેમી, બરાબર। હવે આના આધારે જે આ સમઘન ભેગા કરવાથી જે લંબઘન બન્યો છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મેળવી લઈએ તો અહીંયા 4 ને 4 8 થશે, એટલે એ લંબઘન જે બને છે એની લંબાઈ મળી જશે આપણને 8 સેમી, પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ પણ 4 સેમી। લંબઘન માટે L બરાબર 4 વત્તા 4, 4 વત્તા 4 બરાબર 8 સેમી। એ જ પ્રમાણે એની પહોળાઈ B બરાબર 4 સેમી, ઊંચાઈ H બરાબર 4 સેમી। તો આ રીતે આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી ગઈ। હવે લંબઘનનું પૃષ્ઠફળ જે આપણને શોધવાનું કહ્યું છે, લંબઘનનું પૃષ્ઠફળ બરાબર એનું સૂત્ર, જો સૂત્ર આ રીતનું છે આનું, LB પ્લસ BH પ્લસ HL, બરાબર છે। આ સૂત્રને વ્યવસ્થિત તૈયાર કરી દેવાનું। હવે બરાબર નીચે બરાબર 2, હવે આ મોટા કૌંસનો ઉપયોગ કરીએ। L બરાબર આપણી પાસે 8 સેમી છે, પહેલા કૌંસમાં 8 ગુણ્યા બીજા કૌંસમાં B બરાબર 4 છે, વત્તા B બરાબર 4 ગુણ્યા બીજા કૌંસમાં H બરાબર 4 વત્તા H બરાબર 4 ફરી એમના એમ, અને L બરાબર 8, મોટો કૌંસ પૂરો, બરાબર। અહીંયા તમે 8 ગુણ્યા 4 કૌંસના કરો હોય તો ગુણાકાર દ્વારા પણ આને દર્શાવી શકાય, 8 ગુણ્યા 4, 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 8, પણ કૌંસમાં સારું રહે એમ, તમને જે રીતનું અનુકૂળ આવે એ રીતનું લખજો। હવે પહેલાં ગુણાકાર કરી દઈએ બધા, 8 ચોક 32, ચોગુ ચોગુ 16, 4 અઠ્ઠા 32, બધાનો સરવાળો કરો તો અહીંયા સરવાળો 2 6 8 ને 10, 1 ને 4 ને 1 5 ને 3 8, સરવાળો 80 આવશે, બરાબર। હવે 2 અઠ્ઠા 16 અને 0 ચડાવી દો, 160 સેમી બરાબર છે। તો એકદમ સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આ રીતને વ્યવસ્થિત તૈયાર કરી દેવાનો।
કારણ કે આ દાખલો આપણા માટે ખૂબ આઈએમપી છે. હા, આ અહીંયા 125 આપેલા હોય તો તમને અહીંયા જે પણ સમઘનની લંબાઈ છે 5 5 મળે, બરાબર. તો એ પ્રમાણે તમારે અહીંયા L બરાબર 5 ને 5 10, B બરાબર 5, H બરાબર 5 આ રીતના બોર્ડની અંદર દાખલો એક પૂછાયેલો છે. તો આ રીતે પણ એને તૈયાર કરી દેવાનો, બરાબર. રીત આવડે તો દાખલા તમને આવડશે. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.